તો આજે તો આપણે જવાનું હતું નંદગામ આરએસએસનું પ્રારંભિક વર્ગ કરવા. ત્યાં પહોંચીને મારી સાથે કાંઈક આવું થશે અમને જરા પણ આશા નથી. તો જય દ્વારકાધીશ મિત્રો, સ્વાગત છે તમારું આપણા નવા મિની બ્લોગમાં. સવારનો બાબલા જેવા રેડી થઈને નીકળી ગયા. આજે તો જવાનું હતું આપણે નંદગામ. આપણી સાથે ચાલવાના હતા આપણા યુગભાઈ કલાકાર, રિતિકભાઈ બ્લોગર અને બીજા અન્ય સ્વયંસેવકો સાથે સવારે 10:30 આપણા ગામને 2 દિવસ માટે અલવિદા કહીને નીકળી ગયા. પહોંચી ગયા પેટ્રોલ પંપે ડીઝલ પુરાવાને. ત્યાં તો આપણા હરેશભાઈ માતા મળી ગયા, એને લીધા બ્લોગમાં. ડીઝલ પુરાવીને નીકળી ગયા હવે ચાંદરાણી ગામ તરફ ને ત્યાંથી 2-3 સ્વયંસેવકોને લઈને નીકળી ગયા હવે. તો મિત્રો વાત કરીએ આપણા આજના ફોલોવરની, તો આ છે આપણા આજના ફોલોવર. તમે માગતો તમારું નામ આવે તો ઝપાટે ફોલો સબસ્ક્રાઇબ જરૂર કરી નાખજો. પછી તો સુખ પરના દાણાના બગીચા જોતા જોતા પહોંચી આવ્યા આપણે નંદગામ. નંદગામમાં આપણો કેન્દ્ર આવ્યા તો જે શક્તિ વિદ્યાપીઠમાં. આપણા રૂમે બેગ મૂકીને હું અને યુગભાઈ નીકળી ગયા કેમ્પસને એક્સપ્લોર કરવા માટે. ત્યાં તો આપણે રિતિકભાઈ મળ્યા, એની સાથે થોડીક બાકાજીકી બોલાવીને નીકળી ગયા આપણે રૂમ તરફ. ત્યાં તો આપણા હીરા પણ થોડાક મિત્રો મળી ગયા, એને લઈ લીધા બ્લોગમાં. પછી નિયમ માટેની બેઠક થઈને એમાં બેસી ગયા આપણે નિયમ સાંભળવા માટે. એમાંનો એક નિયમ એવો હતો કે આ 2 દિવસના વર્ગમાં તમારે મોબાઈલ જમા કરાવવો પડશે. તો આપણા હરેશભાઈને મોબાઈલ જમા કરાવી દીધો ને મળીએ આપણે 2 દિવસ 2 days later. તો જે દ્વારકાધીશભાઈ જે સિયારામભાઈ બધા મિત્રોને તો આજે હમણાં હવે આવ્યા છે વર્ગમાં. આ છે આપણો વર્ગનો છેલ્લો દિવસ. અહીંયા તમને મળાવું તો આપણા નારણભાઈ છે. કેમ છે નારણભાઈ, મજા આવી વર્ગમાં? અહીંયા આપણા ખીમજીભાઈ, શું નામ ભાઈ તમારું? ક્યાં ના? વિશાલપુરના. આ બધા આ મિત્રો ક્યાં ના છે? બધા ચાંદરાણીના. તમે ચાંદરાણીના? શું નામ? હા ભાઈ ચાંદરાણીના છે. શું નામ? આને તો ઓળખતા જો, આ અમારા ગામના છે, દીપભાઈ. અને આ જો આ ભાઈ આ છે અમારા દુલાભાઈ ફ્રોમ ચાંદરાણી. તો ભાઈ હવે નીકળી બારે આપણું. આ મનરભાઈ અમારા બાંસુરી વગાડે જો. અમારા હીરાભાઈ જુઓ, આ તમે સ્ટાર્ટિંગમાં જોઈ જશે. આ ભાઈ શું નામ ભાઈ તમારું? મનોજભાઈ. તમારો? અરવિંદભાઈ મહારાજ, સંજયભાઈ, મનીષભાઈ, અને આને ઓળખતા જશો અવિનાશભાઈ મુરલીધર મંડપવાળા. બીજા મિત્રોને મળીને વાગી હતા 6 ને પાછા હવે નીકળી ગયા ગાડીમાં બેસીને ઘર તરફ. તો ભાઈ ઘણા બધા મિત્રોને એવો સવાલ હતો કે તમારા વ્લોગ હમણાં કેમ નથી આવતા. એનો જવાબ તમને બીજા વ્લોગમાં કહીશ. તો ફાઇનલી આપણે 2 દિવસનો પ્રારંભિક વર્ક પૂરો કરીને પહોંચી આવ્યા ઘરે. અને આ વ્લોગને અહીં જ એન્ડ કરીએ. પાછા મળીએ આપણે બીજા વ્લોગમાં. ત્યાં સુધી લાઈક, સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં.